રાજ્યમાં ઠંડીમાં વધારો નોંધાયો છે। શનિવારે રાજ્યમાં સિઝનની સૌથી વધારે ઠંડી પડી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16.5, જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 13.8 ડિગ્રી, જ્યારે ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય શહેરોમાં સરેરાશ 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અનેક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોન લાઈન પર। દર્શલ, જણાવશો કે રાજ્યમાં ઠંડીમાં વધારો નોંધાયો છે? જી હવે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી જે રાજ્યની અંદર ઠંડી પડી રહી છે, આ ઠંડીની સિઝનમાં જે શનિવારની વાત છે, શનિવારે સૌથી ઓછું તાપમાન નલિયાની અંદર 4.2 ડિગ્રી નોંધાયું છે, જે રેકોર્ડ બ્રેક આ સિઝનનું તાપમાન કહી શકાય છે। અને તેની સાથે સાથે જે પ્રકારે 2-3 દિવસ પહેલા જે ઠંડીનો પારો હતો, તે બાદ જે ઠંડીના તાપમાનમાં 1-2 ડિગ્રી વધારો થયો, ઠંડી ઘટી, પરંતુ ફરી એકવાર આ ઠંડીના પારામાં ઘટાડો થતા એક વધારો થયો છે ઠંડીમાં। અને સાથે આજે જે પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ખૂબ વધારે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ આ ઠંડી વધશે, એટલે કે હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। એટલે કે અમદાવાદમાં જે હાલ 16.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તે 14 ડિગ્રી કે તેનાથી નીચું તાપમાન જઈ શકે છે। એટલે તેના કારણે ઠંડી હજુ પણ વધારે પડી શકે છે। સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે અને સાથે જે પ્રકારે શનિવારે આ તાપમાન નોંધાયું છે, જેમાં ભુજમાં 9.8 ડિગ્રી, રાજકોટમાં 9.9 ડિગ્રી, સાથે અન્ય શહેરો જે છે તેમાં ક્યાંક 11, ક્યાંક 13 ડિગ્રી તો 16 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। સાથે ધુમ્મસભર્યા વાતાવરણ, વિઝિબિલિટીમાં ઘટાડો અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે જે પ્રકારે ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ રહ્યું છે, જેના કારણે હવાઈ મુસાફરી પર અસર જોવા મળી છે કે જ્યાં 50 ડિગ્રી ફ્લાઇટો ડિલે થઈ હોય અને મુસાફરોને હાલાકી પડી હોય, આ પ્રકારનો રાજ્યની અંદર હાલ આ માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ લોકોએ આ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। જી દર્શલ, આભાર।